નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। સુરતથી મોટા સમાચાર। ભેસ્તાનમાં સોફાના કારખાનામાં આગની ઘટના સામે આવી। મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારખાનામાં આગ લાગી। ભીષણ આગને પગલે આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી। હાલ તો ફાયર વિભાગની ટીમ દ્વારા કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। ભીષણ આગ લાગતા જ આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સોફાના કારખાનામાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી। મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સોફાનું જે આ કારખાનું આવેલું છે ત્યાં અચાનક આગ લાગી હતી। ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। આસપાસના વિસ્તારમાં જો કે આગના સમાચાર મળતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મટ પાસેથી। રાકેશ, સોફાના કારખાનામાં આગની ઘટના સામે આવી છે, હાલ શું સ્થિતિ? જી હાલ આગ પર ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ભેસ્તાનના મહાવીર ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા સોફા બનાવવાના કારખાનામાં ભીષણ આગ લાગી હતી। કારખાનામાં રહેલા સોફા બનાવવાનું જે મટીરિયલ છે તેના કારણે આગ વધુ વિકરાળ બની હતી અને તેના કારણે આજુબાજુમાં આવેલા જે કારખાનામાં કામ કરતા કારીગરો વચ્ચે વિફરની નાસભાગ અને અફરાતફરી ભર્યો માહોલ સર્જાયો હતો। બનાવની જાણકારી મળતા સુરત ફાયર વિભાગની 5 ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે શોર્ટ સર્કિટના કારણે રો મટીરિયલની અંદર લાગેલી ચિંગારીએ વિકરાળ આગ સ્વરૂપ ધારણ કર્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથતા મોટી દુર્ઘટના ટળી છે અને હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે। જો કે ઘટનાની અંદર ભારે નુકસાનનો અંદાજ પણ હાલ સેવાઈ રહ્યો છે। જી ધન્યવાદ જાણકારી બદલ।